જૂનાગઢના માંગરોળ નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ મચાવ્યો હોબાળો. પાણી માટે મચાવ્યો હતો હોબાળો. જ્યારે નવા ચીફ ઓફિસર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. માંગરોળની મહિલાઓ દ્વારા પાણીના ખાલી બેડા લઈને મહિલાઓ પહોંચ્યા હતા. નગરપાલિકા કચેરીમાં પાણી આપોના નારા સાથે મચાવ્યો હતો હોબાળો. જ્યારે ચીફ ઓફિસર દ્વારા પોતાના ચેમ્બરમાં રજૂઆત કરવા માટે મહિલાઓને પ્રવેશ ન અપાયો હતો અને માત્ર 2 થી 3 લોકો પોતાના ચેમ્બરમાં રજૂઆત કરવા આવે તેવું કહ્યું હતું. ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ આચારસંહિતા છે, પરંતુ પાણી માટેની રજૂઆત કરવામાં આચારસંહિતા નડે છે તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. નલ સે જલ યોજના માત્ર લોલીપોપ ગણાવી હતી. માંગરોળ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર દ્વારા પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આગામી સમયમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થાય તેવી ચીમકી ઉચ્ચારી છે. માંગરોળ શહેરમાં રખડતા ઢોર તેમજ કચરાના ઢગલા, ગંદકી સહિતની અનેક સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે, પરંતુ નવા આવેલા ચીફ ઓફિસરનું પેટનું પાણી પણ હલતું નથી. કામગીરીમાં ઝીરો હોય તેમ લોકોમાં ચર્ચા જાગી છે. જે કે ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયા હાટીના. માંગ આવી છે કે અમારા પાણીના પ્રશ્નો અમારા સોલ્વ થાય. અમારી એ માંગ છે. અત્યારે અમે અહીંયા સાહેબને 3 અરજી તો મૂકેલી છે. 3 વર્ષથી અમે અરજી આપીએ છીએ. અમે એકેય અરજીનો અમને જવાબ આપ્યો નથી. હજી લગ્ન સર્વિસમાં અમને કોઈ પ્રશ્નનો સવાલ જ નથી, અમને જવાબ જ નથી મળતો. વારંવાર આવીએ, ટાઈમ નથી. અમારા પાસે ફોન કરીએ તો કાંઈ રોંગ નંબર છે એવા અમને પ્રશ્નોનો જવાબ આપે છે. એનું અમારે શું કરવાનું? અમે જમ્યા પણ નથી હજી. અટાણે પાણીની 8 દિવસથી અમે રાહ જોઈએ છે. અટાણે પાણી આવ્યું છે, જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે, ને જમ્યું પણ નથી અમે હજી. તો સાહેબ એમ કે હજી સોમવારે પાણી, તો આજનું પાણીનો અમારે પ્રશ્ન શું કરવો એ સાહેબને અમને જણાવે. મારું નામ ભાણજીભાઈ ગોયલ છે. હું નગરપાલિકાનો બાજી 7 નંબરનો કોર્પોરેટર છું. હાલ મારા વિસ્તારમાં આજે 3 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી. હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે. લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી. આજે 9 દિવસથી પાણી આપ્યું છતાં એ સાહેબને રજૂઆત કરતાં સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને 2 ઝોન અલગ કરાવીને તમને સોમવાર સુધીમાં પાણી આપું. આજે 3 4 વર્ષથી આ અમારો પ્રશ્ન હલ નથી થતો, અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અમે ધરણા ઉપર ઉતરવાની અમારી પણ પૂર્વ તૈયારી છે. અને તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અમારે સરકાર સુધી પણ જવું પડે તો પણ અમે જશું.